નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુરુજી લાઈવ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેનલની અંદર પેપર 4 સિરીઝ ચાલી રહી છે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ માટેની, અને એની અંદર આગળના લેક્ચરની અંદર આપણે સારા ચેપ્ટરની અંદર મોસ્ટ આઈએમપી દાખલા જોયા હતા, જેમાં ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 ના દાખલાને આપણે કવર કર્યું હતું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ના દાખલા ઉપર જવાના છીએ, બરાબર? તો ત્યાંથી આપણે શરૂ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે પહેલો જ દાખલો આવે છે. આ દાખલો બે રીતે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એક એમસીક્યુ માટે બી પૂછાઈ શકે છે, અને એક આપણા માટે જરૂરી છે કે 3 માર્ક્સની અંદર પણ દાખલો પૂછાય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે આપણા માટે દાખલો ઇમ્પોર્ટન્ટ છે. તો જોઈએ ડેટા શું કહે છે. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર, બરાબર? તો વિદ્યુત ક્ષેત્રની વાત કરી છે આપણી પાસે. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2 × 10⁴ ન્યૂટન પર કુલંબ વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરથી પતન પામે છે. તો તમારી પાસે H બરાબર આપ્યું છે 1.5 સેન્ટીમીટર. તો 1.5 × 10⁻²મીટર આકૃતિ. જો આકૃતિ તમને પરીક્ષાની અંદર આપેલી હોય ન પણ આપેલી હોય, જ્યારે પરીક્ષામાં જ્યારે દાખલો પૂછાય છે ત્યારે આકૃતિ આપતા નથી, પણ તમે બુકમાં જોશો તો બુકમાં તમને કંઈક આ રીતે આકૃતિ આપેલી છે. વિદ્યુત ક્ષેત્ર છે, ધારો કે આ રીતે પ્લસ, આપણે જોવા જઈએ માઇનસ, બે આકૃતિઓ છે એટલા માટે. એકની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉલટાયેલું છે. પહેલું વિદ્યુત ક્ષેત્રની અંદર આ રીતે આકૃતિ છે, પ્લસ થી માઇનસ તરફ જશે વિદ્યુત ક્ષેત્ર આપણા માટે. અહીંયા ઇલેક્ટ્રોન મૂક્યો છે, ઇલેક્ટ્રોન મુક્ત પતન પામે છે. અને બીજી કન્ડિશનની અંદર વિદ્યુત ક્ષેત્ર કંઈક આ રીતે છે, અને એની અંદર કોણ છે તો કે પ્રોટોન. પ્રોટોન મુક્ત પતન પામશે. તો બંને કન્ડિશન છે આપણી પાસે. તો ક્ષેત્રનું માન અચળ રાખીને દિશા ઉલટાવે તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. તો આકૃતિની અંદર છે, દરેક કિસ્સા માટે પતન માટે લાગતો શું ગણો સમય નક્કી કરવાનો છે. બંને માટે લાગતો સમય નક્કી કરવાનો છે, અને સમય નક્કી કરવા માટે આપણે થોડુંક સૂત્ર બનાવવું પડે. તમે હું જે સૂત્ર લાવું છું એ સૂત્ર તમે ડાયરેક્ટ પણ મૂકી શકો છો, અથવા સૂત્રને તમે ફોલો અપ પણ કરી શકો છો. પહેલી વસ્તુ શું છે, જ્યારે આ પતન પામે છે ત્યારે એની અંદર એક ચોક્કસ પ્રકારનો પ્રવેગ ઉદ્ભવશે. શું ઉદ્ભવશે? પ્રવેગ. અને પ્રવેગ જ્યારે ઉદ્ભવે છે તો ત્યારે એની પર બે પ્રકારના બળ છે. એક કયું બળ લાગુ પડશે? વિદ્યુત બળ. અને એક કયું બળ જોવા મળશે આપણને? પ્રવેગી બળ. વિદ્યુત બળ એટલે કે QE, પ્રવેગી બળ એટલે MA, અને આમાંથી પ્રવેગ મળશે એ બરાબર QE/m. આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત MCQ માં પૂછે છે પ્રવેગ કે ટલો, તો એ કન્ડિશનમાં કામ આવી શકે. એ બરાબર QE/m. હવે આપણે જઈશું અચળ પ્રવેગી ગતિના સમીકરણ પર. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી, તો x બરાબર v0t 1/2at². અહીંયા એક શબ્દ વાપર્યો છે પતન. પતનનો મતલબ મુક્ત પતન, અને મુક્ત પતનની અંદર પ્રારંભિક વેગ શું થાય? 0 થાય. પ્રારંભિક વેગ 0 એટલે આ ભાઈ 0 થઈ જશે. x એટલે અંતર એટલે કે ઊંચાઈ લેશું 1/2. એની કિંમત કેટલી? QE/m × t². 2 અને ઉપર લઈ જાઓ તો 2mh. QE ક્યાં આવશે? છેદમાં t². ટીને કરતા કરો તો વર્ગમૂળમાં 2mh શું થશે આપણા માટે? QE. તમે આ સૂત્ર જો આ દાખલામાં બધું જે ગણતરી કરી છે ના કરવી હોય અને આ સૂત્ર તમને યાદ છે તો તમે ડાયરેક્ટ આ સૂત્ર મૂકીને પણ ગણી શકો છો, તમને માર્ક્સ પૂરેપૂરા જ મળશે. હવે આપણે બે વસ્તુ માટે શોધવાનું છે, એક છે ઇલેક્ટ્રોન અને બીજું કોણ છે? પ્રોટોન. તો પહેલા આપણે જઈશું કોના ઉપર? ઇલેક્ટ્રોન માટે. ઇલેક્ટ્રોન માટે લાગતો સમય. તો ઇલેક્ટ્રોન માટે TE. સૂત્ર શું હતું આપણી પાસે? તો સૂત્ર છે આપણી પાસે 2h અથવા 2mh QE. અહીંયા દળ લઈશું આપણે ઇલેક્ટ્રોનનું Me, અને વીજભાર આવશે E. બાકી બધું સેમ રહેશે. તો 2
MEH/Q ની જગ્યા EE, ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર E તરીકે દર્શાવ્યો છે 2, 9.1 ગુણ્યા 10⁻31, H ની કિંમત 1.5 ગુણ્યા 10⁻2 આપેલી છે, ભાગ્યા E ની કિંમત 1.6 ગુણ્યા 10⁻19, અને તમારી પાસે E ની કિંમત તમને આપી દીધી છે પહેલી જ 2 ગુણ્યા 10 ની કેટલી આપી છે 4 ઘાત. તો આપણે કિંમત મૂકશું 2 ગુણ્યા 10 ની 4 ઘાત. જો પહેલી ઘાત જોઈ લેવાની, ઘાતનો હિસાબ પહેલા કરવાનો. દેખો 19 માંથી 4 જાય કેટલા વધે તો કે 15, -15 ઉપર આવે શું બની જાય પ્લસ, 15 ને 31 2 કેટલા થાય 33, 33 માંથી 15 જાય કેટલા વધશે 10 ની 9, એટલે ટોટલ 18 ઘાત વધે, અને 18 એટલે બેકી કે એકી, એકી, તો એના અડધા કેટલા થાય 9, કેટલા થાય 9. ઓકે, તો ચલો બાકી બધી વસ્તુનું વર્ગમૂળ કરશું. ચલો 2 ગુણ્યા 9.1 કરો ગુણ્યા, તો તમે જો વર્ગમૂળ કરશો તો જવાબ આવશે 2.92, અને ઘાત કરશો 10 ની માઇનસ કેટલી આવશે 9 ઘાત બરાબર સેકન્ડ, અથવા 2.92, આને કવર કરો તો નેનો કહેવાય, તો નેનો સેકન્ડ શું આવી શકે નેનો સેકન્ડ. આ રીતે MCQ માં ઘણી વખત આ રીતે પણ આપતા હોય છે. હા, દાખલામાં તમે આટલા સુધી લખો તો સાચું જ છે. હવે આવું નવું કોના માટે શોધવાનું છે આપણે પ્રોટોન માટે. તો પ્રોટોન માટે લાગતો સમય, તો કે TP બરાબર વર્ગમૂળમાં 2mph/EE, 2 નું 2, MP એટલે પ્રોટોનનું દળ, પ્રોટોનનું દળ છે 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. H ની કિંમત કેટલી આપણી પાસે તો એની એજ 1.5 ગુણ્યા 10⁻2, E ની કિંમત કેટલી 1.6 ગુણ્યા 10⁻19, અને E ની કિંમત કેટલી તો કે 2 ગુણ્યા 10 ની 4 ઘાત. પહેલા ઘાત ઉપર જઈશું, 19 માંથી 4 જાય તો કેટલા થાય -15, -15 ઉપર આવે પ્લસ 27 ને 2 29, 29 માંથી 15 જાય તો 10 ની 14 ઘાત, 10 ની 14 એટલે બેકી કહેવાય, એટલે 7 મળશે. બાકીનો તમે હિસાબ કરશો કેટલો મળશે, વર્ગમૂળ કરશો તમે 1.25, તો 1.25 છે આપણી પાસે, 10 ની માઇનસ કેટલી ઘાત છે 7 ઘાત સેકન્ડ, આટલો લખો ચાલે. પણ ઘણી વખત 0.125 ગુણ્યા 10⁻6 ઘાત સેકન્ડ પણ થાય કે ના થાય, તો 0.125 માઇક્રો સેકન્ડ આવું પણ પૂછે છે MCQ ની અંદર. ઓકે, તો આ રીતે પૂછાય છે પરીક્ષામાં. જ્યારે પણ દાખલો પૂછે છે ત્યારે આટલા સુધી જ હોય છે, પણ ઘણી વખત વધારાનું પૂછે તો શું છે તમને આપેલું છે. શું પ્રશ્ન કે છે આગળ, તો ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત. મુક્ત પતનની અંદર ગુરુત્વની અસર હેઠળ મતલબ કે તમારે અહીંયા પ્રવેગ શોધવાનો છે, કે આપેલો પ્રવેગ કેટલો થાય છે એ તમારે શોધવાનો છે. તો પ્રવેગ શોધવા માટે શું કન્સિડરેશન કરી શકીએ છીએ આપણે, તો આપણી પાસે સૂત્ર છે એ બરાબર શું છે આપણી પાસે QE/m. શું છે QE/m છે. તો આપણે એનો ઉપયોગ કરીએ તો એ બરાબર આપણને શું બનશે, તો પહેલા લઈએ આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ બરાબર લેશું તો આપણી પાસે QE/m, ઇલેક્ટ્રોન માટે AE EE/me લઈએ, આની કિંમત 1.6 ગુણ્યા 10⁻19, 2 ગુણ્યા 10 ની 4 ઘાત, ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31, 0.3516, તો 351 રાખીશું બરાબર આપણે, અથવા 32 કરી દઈશું. ઓકે, અને ઘાત 31 ઉપર જાય, 31 ને 4 35, 35 માંથી 19 જાય તો 16, તો 10 ની કેટલી ઘાત 16 ઘાત, અથવા 3.52 ગુણ્યા 10 ની કેટલી થશે 15 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો તમારે ઇલેક્ટ્રોનનો પ્રવેગ આવશે. આવું ને આવું કોના માટે શોધી શકાય, તો કે પ્રોટોનનો પ્રવેગ. શું કરી શકાય, પ્રોટોનનો પ્રવેગ પણ મેળવી શકાય. તો AP બરાબર EE/ શું થશે આપણા માટે MP, તો 1.6 ગુણ્યા 10⁻19, 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત 4 ઘાત, આની કિંમત 1.67 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત 27 ઘાત, તો જવાબ આવશે 1.91.
તો 1.91, 27 ઉપર જાય, 27 ને 4 31, જશે 31 તો કેટલા આવશે 10^12. ઓકે, તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. એપી અહીંયા ભાઈ એબી જોઈ શકાય છે. કોનો પ્રવેગ વધારે છે? તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધારે છે. કેમ? દળ એનું ઓછું છે એટલા માટે. હા, હવે ગુરુત્વ સાથે કઈ જોવાની જરૂર નથી. ગુરુત્વ સાથેની અસર એટલે કે એની સાથેનો તમારે ગુણોત્તર લેવો પડે, પણ એ પૂછાવાના ચાન્સ બિલકુલ નહીવત છે અને પૂછાતું પણ નથી. તો આપણે શું કામ ગોળું મગજમાં બગાડવું? એક તો માંડ આટલું તૈયાર થતું હોય અને વધારાનું આ કરીએ તો શું થાય? એ કહેતા કે ક્રિકેટ રમાતી હોય તો કે બાઉન્સ જવાના ચાન્સ વધુ હોય, બરાબર. તો એવી કન્ડિશન અહીંયા બની શકે. ઓકે, તો એ કન્ડિશનથી આપણી પાસે બનશે. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણા માટે. નેક્સ્ટ એક્ઝામ્પલ આમ જોવા જઈએ તો એકદમ સરળ એક્ઝામ્પલ છે, પણ આમ જોવા જઈએ તો એક પ્રકારનો લેન્ધી પ્રશ્ન કહી શકાય. 4 માર્ક્સની અંદર પૂછવો હોય તો એક સારો એવો પ્રશ્ન કહી શકાય છે. ઘણી વખત આ પ્રશ્ન આમ જોવા જઈએ તો ચાન્સ ક્યાંક પ્લસ ઓર માઇનસ રહી શકે, પણ પ્રોબ્લેમ એ વસ્તુ છે કે 4 માર્ક્સની અંદર પૂછવું હોય ચેપ્ટર નંબર 1 માંથી તો એક દાખલો સારો એવો કહી શકાય છે. તો આપણે દાખલા ઉપર જઈશું. એમાં કંઈક ડેટા આપેલો છે, એને આપણે થોડો સમજીએ, બરાબર. શું વાર્તા તમને કરી છે? જો અહીંયા કને જોવા જઈએ તો આપણી પાસે જે આકૃતિ આપી છે એની અંદર બે વીજભાર છે, Q1 અને બીજો કયો વીજભાર છે? Q2. આ Q1 વીજભાર ઉપર 10⁻8 કુલમ અને Q2 ઉપર -10⁻8 કુલમ વીજભાર છે. બે વીજભાર વચ્ચેનું અંતર 0.1 મીટર અંતરે છે. હવે એમાં 3 બિંદુઓ કીધા છે તમને, A બિંદુ, B બિંદુ અને C બિંદુ. A, B અને C બિંદુ તમને કીધા છે અને આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું એવો પ્રશ્ન તમને પૂછ્યો છે. હવે શોધવા માટે, વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તમારે દરેક વીજભાર માટે અલગ અલગ અસર શોધવી પડે. તમે આ કમ્બાઈન પણ કરી શકો છો, બરાબર. તો આપણે ચલો કમ્બાઈનના બેઝ ઉપર જ ચાલીએ. આપણે એક જ કોન્સેપ્ટ ઉપર આખી વાર્તા ઉપર જઈશું, પણ ધ્યાનથી સમજજો તો આપણે ઇઝીલી થોડો થઈ શકે. દાખલાને આપણે નાનામાં રૂપાંતર કરીશું, બરાબર. તો પહેલી વસ્તુ જોઈએ છે, Q1 અને Q2 ને લીધે એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર. કયા બિંદુ? Q1 અને Q2 ને લીધે કયા બિંદુ આગળ? એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર. હવે પહેલું તો જોવાનું છે, દિશા પહેલી ચેક કરવાની. આપણે ડાયરેક્ટ જશું એ આમાં એ ઊભી કરી શકાય, Q1 ને કારણે શોધો, Q2 ને કારણે શોધો અને પછી બંનેનું શું કરો? કમ્બાઈન કરો. આપણે એવું કંઈ કરવું નથી, ડાયરેક્ટ કેલ્ક્યુલેશન ઉપર જઈશું. તો જો Q1 જે છે એ કેવો વીજભાર છે? તો કે ધન વીજભાર. કેવો વીજભાર છે? ધન. તો ધન હોય તો સિમ્પલ છે, ક્ષેત્રરેખાઓ કેવી આવે? બહાર આવે. તો મતલબ કે રેખા Q1 થી કઈ તરફ આવશે? તમારી એ તરફ. કઈ તરફ આવશે? Q1 થી એ તરફ. તમારી રેખાનો આધાર તમે જોવા જાઓ તો તમને કઈ બાજુ મળશે? Q1 થી એ તરફ. Q2 જે છે કેવો વીજભાર છે? તો કે માઇનસ. કેવો છે? માઇનસ છે. તો એમાં ક્ષેત્રરેખાઓ કેવી જાય? અંદર જાય. કેવી જાય? અંદર જાય. તો આપણે એ થી જો તો અંદર, જો બંને એક જ દિશામાં છે કે અલગ અલગ દિશામાં છે? એક જ દિશામાં છે. અને જો એક જ દિશામાં હોય તો તેમનો શું થાય? સરવાળો થાય. શું થાય? સરવાળો. બસ ત્યાર તો આપણે એ જ વાર્તા પકડીને ચાલવાનું છે, એમનો સરવાળો કરવાનો છે. તો આપણી પાસે EA બરાબર શું થશે આપણા માટે? A1 વત્તા EA2 કે Q1 અંતર, તમે અંતર R તરીકે બી લઈ શકો છો. આપણે ધારો કે A અને B Q1 વચ્ચેનું અંતર ગણીએ છીએ, ડાયરેક્ટ મૂકી જઉં છું 0.05 નો વર્ગ કે Q2 0.05 નો વર્ગ. કેની કિંમત 9 ગુણ્યા 10⁹. Q1 ની કિંમત કેટલી? તો કે 10⁻8. 0.05 નો વર્ગ વત્તા કેની કિંમત 9 ગુણ્યા 10⁹. અહીંયા 10. સાહેબ નિશાની માઇનસ? ના, નિશાની માત્ર દિશા માટે હોય છે. આ મૂલ્ય છે. શું છે? મૂલ્ય. તો મૂલ્યની અંદર હંમેશા કેવું આવે? પ્લસ જ આવે. શું આવે? પ્લસ. એટલે આપણા માટે આવશે 0.05 નો વર્ગ. જો તમે આખો હિસાબ તમે કરશો તો તમને જવાબ કેટલો મળશે? 3600 ગુણ્યા 10⁻1. 3600 ગુણ્યા 10⁻1 તો 3.6 ગુણ્યા 10⁻4
3.6 ગુણ્યા 10⁴ સરવાળો કરો તો 7.2 ગુણ્યા 10⁴. ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે 3.6 તો 7.2 કરે, પણ 10⁴ ને 10⁴ 10⁸ કરી દે. બોલો, આવા મેથેમેટિશિયન હોય આપણી પાસે. બોલો, હવે એવા મેથેમેટિશિયનને શું કરવાનું? ધ્યાન રાખવાનું છે, ઘાતની અંદર સરવાળો ના થાય, ઘાત કોમન આવે તો 10⁴ શું આવીએ? કોમન. તો 7.2 એકમ શું આવશે આપણા માટે? તો કે ન્યૂટન પર કુલંબ. હવે અહીંયા દિશા લખવી જરૂરી છે. કેમ? આપણે મૂલ્ય તો લખ્યું, પણ દિશા શું? તો તમે જોઈ શકો છો, Q1 થી એ તરફ અને A થી આ બંને આ તરફ છે. જો તમે સામે ઊભા છો આ રીતે મારી તરફ, તો આ રીતે તમારો કયો હાથ હોય? તો કે જમણો હાથ. કયો હોય? જમણો હાથ. તો આ કઈ બાજુ આવશે? જમણી બાજુ તરફ. શું આવશે? જમણી બાજુ તરફ. અથવા તમે લખી શકો છો Q1 થી Q2 તરફ. શું લખી શકો છો? Q1 થી Q2 તરફ. કેમ કે તમારા વીજભાર છે, તમે આવું બી લખી શકો છો. તો તમને દિશા ખબર પડી જાય. તો આ સિમ્પલ થઈ ગયું. હા, મોટું કરવું કરી શકાય કે Q1 થી અલગ શોધો, Q2 થી અલગ શોધો, પછી બંનેનું શું કરો? કમ્બાઈન કરો. આવું પણ કરી શકાય છે, પણ આપણે કરવું નથી. હવે કયા બિંદુની વાત કરવી છે આપણે? તો કે બી બિંદુ. કયા બિંદુની વાત કરવી છે આપણે? બી બિંદુની ચર્ચા કરવી છે. પણ અહીંયા થોડો ટ્વિસ્ટ છે બી બિંદુ માટે. વોટ ઇઝ ધ ટ્વિસ્ટ ઓફ ધેટ? ધ્યાનથી સમજો. બી બિંદુ માટે તમે ધ્યાનથી એક વસ્તુ જોશો તો Q1 પ્લસ છે, તો ક્ષેત્ર રેખાઓ કે હું બહાર મોકલું, તો બહાર મોકલશે એટલે Q1 થી બહાર એટલે બી તરફ આ તરફ જાય કે ના જાય? આ બાજુ જશે. આ બાજુ એટલે કે કઈ બાજુ જશે? તો કે ડાબી બાજુ. કઈ બાજુ? ડાબી બાજુ. મારા હાથ એટલે આ ડાબી બાજુમાં. પણ Q2 જે છે માઇનસ છે. શું છે? માઇનસ. એટલે એ આ તરફ જવાની કોશિશ કરે. તો એનો મતલબ કે આ ભાઈ બી થી આ તરફ જશે. તો બંને પરસ્પર કેવા છે? વિરુદ્ધ છે. કેવા છે? વિરુદ્ધ. અને વિરુદ્ધ હોય તો શું થાય? બાદબાકી. શું થાય? બાદબાકી. આપણા માટે પાછો પ્રશ્ન ઉદ્ભવે, સાહેબ કયું આગળ લેવું, કયું પાછળ લેવું? તો જો Q1 થી B નું અંતર કેવું છે? ઓછું છે. હા કે ના? ઓછું છે. હા છે. તો અંતર ઓછું છે તો શું થાય? આ પહેલું આવે. કેમ? આની અસર વધુ હશે. અને આ અંતર વધુ છે તો કેવું આવશે? અસર ઓછી હશે. તો એના માટે તમારી પાસે બી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો EB બરાબર EB1 માઇનસ EB2. આ ભૂલતા નહીં. શું આવશે? બાદબાકી. બાદબાકી કેમ કરી છે તમે મને કહી શકો છો? બંને પરસ્પર કેવા છે? વિરુદ્ધ. એક જ દિશામાં હોય તો સરવાળો થાય, વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય? બાદબાકી. શું થાય? બાદબાકી. તો આપણે બાદબાકીની કન્સિડરેશન ઉપર જઈએ છીએ. બરાબર. તો EB1 ની કિંમત શું થશે આપણા માટે? કે Q1, દેખો હવે ધ્યાનથી અંતર જુઓ. અહીંયાથી અંતર જોશો, Q1 થી B નું અંતર કેટલું છે? તો કે 0.05. તો આપણે લખી દઈશું કે Q1 થી અંતર કેટલું છે? 0.05 નો વર્ગ માઇનસ કે Q2 અંતર કેટલું છે? તો તમે જોશો કે B થી Q2 નું અંતર 0.05, 0.05 ને 0.05 એટલે કેટલા થશે? તો કે 0.15. કેટલા થશે? 0.15. તો 0.15 નો વર્ગ 9 ગુણ્યા 10⁹ 10⁻8 ઘાત 0.05 નો વર્ગ 9 ગુણ્યા 10⁹ 10⁻8 ઘાત અને 0.15 નો વર્ગ. કેલ્સી દ્વારા આનો હિસાબ કરશો તો અહીંયા આવશે 3600. અહીંયા 10⁹ 10⁸ 9 માંથી 8 જાય કેટલા વધે? 1. તો 10⁻1 ઘાત. આનો હિસાબ તમે કરશો બરાબર, 9 ભાગ્યા 15 કરશો બરાબર, તો તમારો જવાબ કેટલો આવશે? તો કે 400 આવશે. અને પાછી ઘાત કરશો કેટલી આવશે? 1. હવે ઘાત સરખી કરવી જરૂરી છે. તો બે રીતે થઈ શકે. આમાંથી 2 0 અહીંયા મૂકી દઈએ બરાબર. તો 36 માંથી 2 0 અહીંયા મૂકી દઉં. અથવા તમે એવું બી કરી શકો છો, એક ઘાત ઉતાર દો. હિસાબ અહીંયા એક ઉતારો કેટલા થાય? તો 36,000 થાય. અહીંયા એક ઘાત ઉતારો તો કેટલી થાય? 4000 થાય. 36,000 માંથી કેટલા બાદ કરી દો? 4000. તો વધે કેટલા? તો કે 32,000. કેટલા વધે?
32,000 તમે ડાયરેક્ટ બી લખી શકો છો બરાબર કે 32,000 ન્યૂટન પર કુલમ અથવા 3.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર શું થાય કુલંબ રેડી કે નહીં બરાબર તો આ સિમ્પલ થશે હવે દિશા શું દિશા લખવી જ પડે વિદ્યુત ક્ષેત્ર છે સદિશ છે દિશા વગર ચાલે નહીં હવે તમે જુઓ કે અસર કોની વધારે છે જો કોણ મોટું છે તમે કિંમત જોશો તો અહીંયા એકના કારણે 36,000 છે બેના કારણે 4,000 છે મોટા કોણ તો સિમ્પલ તમે કહેશો સાહેબ 36,000 વાળા મોટા છે 4,000 વાળા નાના છે તો 36,000 ની અસર તરફ જાય તો 36,000 Q1 ને કારણે છે Q1 ને કારણે અસર કઈ બાજુ છે ડાબી બાજુ કઈ તરફ છે ડાબી બાજુ તો તમારો જવાબ આવશે અહીંયા કને ડાબી બાજુ તરફ કઈ તરફ આવશે ડાબી બાજુ તરફ આ દિશા તમને જોવા મળશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આગળ વધીએ આપણે હવે આપણે કયા બિંદુએ જવાનું છે સી બિંદુ હવે સી બિંદુએ તમે ધ્યાનથી જુઓ ને તો સી બિંદુ માટે તમને ક્ષેત્ર રેખાઓ તમે કન્સિડરેશન કરીને ચાલો છો તો સી બિંદુમાં આ કયો વીજભાર છે પ્લસ તો પ્લસને કારણે ક્ષેત્ર રેખાઓ આ રીતે બહાર જશે જે તમે ગણી શકો છો ઈ માં પ્લસ ગણો અને અહીંયા ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જશે તો ઈ શું બનશે માઇનસ પણ બંનેના અંતર કેવા છે સમાન અહીંયા અંતર Q1 નું કમાય છે 10⁻8 Q2 ની કિંમત બી 10⁻8 બંનેના વીજભાર સમાન છે 0.01 મીટર બંનેના અંતર સમાન છે એના કારણે બંનેના વિદ્યુત ક્ષેત્ર પણ કેવા હોય સમાન તો એના કારણે જો તમે પરિણામી લેવા જવું હોય તો આપણી પાસે શું કન્ડિશન બનશે તો પહેલા આપણે કામ કરીશું Q1 અને Q2 ને લીધે કયા બિંદુએ સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો EC1 બરાબર EC2 બરાબર KQ/R². સાહેબ KQ Q1 Q2 આ ભાઈ એક જ છે બરાબર K ની કિંમત કેટલી છે 9 × 10⁹ Q1 ની કિંમત તો કે 10⁻8 અહીંયા 0.1 નો વર્ગ જો તમે હિસાબ કરો શું બને તમારા માટે તો કે 900 × 10⁻1 તો 9 × 10 ની કેટલી ઘાત થાય 3 ન્યૂટન પર કુલમ આ તો તમને બે અલગ અલગ મળ્યા તમારે શોધવાનું છે પરિણામી અને પરિણામી શોધવા માટે શું કન્ડિશન બનશે તો આના કારણે બંનેના કારણે પરિણામી આ તરફ મળે પરિણામી માટે જરૂરી છે ખૂણો શું જવાબદાર છે ખૂણો તો તમે જો ખૂણો કઈ રીતે નક્કી થાય તો હંમેશા જ્યારે સદિશના બે વચ્ચેનો ખૂણો નક્કી કરવો હોય તો એના સદિશો વચ્ચે જ લેવાય તમે જો આ 0.1 0.1 ને 0.1 છે મતલબ કે ત્રણે ત્રણ બાજુઓ સમાન છે ત્રણે ત્રણ બાજુઓ સમાન હોય તો અહીંયા ખૂણો કેટલો બને 60 કેમ સમબાજુ ત્રિકોણ બન્યો હવે આ રેખા જે બને રેખિક બને કેવી બને રેખિક અને રેખિક જોડની ખૂણામાં તમે ભણી ચૂક્યા છો શું ભણ્યા છો ખૂણો કેટલો બને આ ખૂણાનો સરવાળો 180 થાય શું થાય 180 એમાંથી 60 ને ઘર ભેગા કરો તો વધ્યા કેટલા 120 કેટલા વધ્યા 120 તો તમારો જવાબ શું આવે એક અને 120 ચલો તો હવે સી બિંદુએ આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે સી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો ઈ બરાબર અથવા EC બરાબર વર્ગમૂળમાં EC1² EC2² 2 EC1 EC2 cos 120 કેટલા થાય cos 120 કેમ આ સૂત્ર ક્યાંથી લાવ્યું સાહેબ તો આ સૂત્ર તમારું ચેપ્ટર નંબર 3 ધોરણ 11 નું છે ક્યાંથી આવ્યું આવું આવતું બે સદિશો વચ્ચે પરિણામી R બરાબર A² + B² વત્તા 2AB cos θ ને θ એ બે સદિશો વચ્ચેનો ખૂણો છે અહીંયા બે સદિશો કોણ છે EC1 અને શું છે EC2 એમની વચ્ચેનો તમને શું મળે છે ખૂણો મળે છે તો ચલો EC1 ની કિંમત જુઓ તો 9 × 10 ની કેટલી ઘાત છે તો કે 3 નો વર્ગ 9 × 10 ની 3 નો વર્ગ 2 × 9 3 અહીંયા કને 9 × 10 ની 3
અને cos 120 ની કિંમત -1/2. અહીંથી જો 2 ઉડી જાય, પ્લસ માઇનસ શું થાય? માઇનસ. હિસાબ કરવાની કોઈ દિવસ કેલ્સીનો અહીંયા ઉપયોગ. 9 ગુણ્યા 10 ની 3 નો વર્ગ વત્તા 9 ગુણ્યા 10 ની 3 નો વર્ગ અને પ્લસ માઇનસ શું થાય? માઇનસ. આ એકને કેટલી વાર થાય? 2 વાર. તો 9 ગુણ્યા 10 ની 3 નો વર્ગ. આ બંને ઉડે કે ના ઉડે? ઉડે. આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો જવાબ શું આવ્યો? 9 ગુણ્યા 10 ની 3 ઘાત જ આવ્યો. પરિણામી મૂલ્ય તો EC બરાબર 9 ગુણ્યા 10 ની કેટલી આવે છે? 3 જ તમારો જવાબ બને. તમે આ EC1 ને EC1 જ રાખી શકો છો. તમને અહીંયા તમે જોઈ શકો છો કે EC1 બરાબર શું છે? EC2. તમે કિંમત ના મૂકો અને EC1 EC2 ની જગ્યાએ EC1 પાછું એવું મૂકો તો પણ તમારો જવાબ એનો એ જ આવશે. 9 ગુણ્યા 10 ની 3 ઘાત. તમે બીજી વસ્તુ જોશો કે આની દિશા કઈ તરફ મળે છે? છેલ્લી જુઓ, આ તરફ મળે છે. તો કઈ બાજુ છે? જમણી બાજુ તરફ. કઈ બાજુ છે? જમણી બાજુ તરફ. તો આની દિશા કઈ રીતે થશે? જમણી બાજુ તરફ. હવે તમે ધ્યાનથી જુઓ, એક આમ જોવા જઈએ તો દાખલો સિમ્પલ છે, પણ આમ જોવા જઈએ દાખલો લેન્ધી છે. કઈ રીતે લેન્ધી છે? જો પહેલામાં જો એક જ દિશામાં હતું એ માટે તો સરવાળો થયો. બીમાં જુઓ તો પરસ્પર કઈ દિશામાં હતું? વિરુદ્ધ દિશામાં હતું તો બાદબાકી થઈ. અને ત્રીજામાં ખૂણો હતો તો પાછો નવો નિયમ આવ્યો. તો એક જ દાખલાની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધવાના તમને અલગ અલગ 3 નિયમો મળે છે. એક જ દિશામાં હોય તો સરવાળો, વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી, અને ત્રીજી કન્ડિશન શું જોવા મળશે તમને? ખૂણો. શું આપેલો હોય? ખૂણો આપેલો હોય તો આ શરત તમને જોવા મળે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો એ વસ્તુ તમને અહીંયા કને જોવા મળશે. ઓકે, તો વધીએ આગળ. બરાબર, આગળના દાખલા માટે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. આપણે દાખલા આગળ જે જોયા હતા એની અંદર આપણે જે ચર્ચા કરી હતી એમાં થોડો આગળ વધારો કરીએ. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલો છે, બોર્ડમાં પૂછાઈ ગયો છે અને સૌથી અગત્યના દાખલામાંથી એક કહી શકાય. તમને એક આકૃતિ આપી છે સમઘનની. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો EX ની કિંમત તમને આપી છે આલ્ફા x⁴1/2. તો વિદ્યુત ક્ષેત્રની અંદર EX બરાબર આલ્ફા x⁴1/2 છે. EY અને EZ ની કિંમત 0 છે, મતલબ કે y અને z દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે. ત્યારબાદ આલ્ફાની કિંમત તમને આપી છે 800 ન્યૂટન પર કુલમ મીટર⁴1/2 આપ્યું છે. તો તમારે ઘનમાંથી પસાર થતું ફ્લક્સ અને ઘનની અંદરના વિદ્યુત ભારની શું કરવાની છે? ગણતરી. અને એની કિંમત તમને કીધી છે 0.1 મીટર. આટલી વસ્તુ કીધી છે. હવે ફ્લક્સ નક્કી કરવા માટે પહેલી કન્ડિશન શું છે? તો જો વિદ્યાર્થી મિત્રો એ જોશો તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? માત્ર x દિશામાં. કઈ દિશામાં છે? x દિશામાં છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા માત્ર x જ દિશામાં તમને મળે છે. જ્યારે બાકીનું y અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર શું છે? 0 છે. હવે વિદ્યુત ક્ષેત્ર 0 છે તો એની રેખાઓ પણ 0 હોય, અને રેખાઓ 0 હોય તો ફ્લક્સ પણ શું હોય? 0 હોય. તો તમે લખી શકો છો કે સમઘનની z અને y બાજુમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? 0 હોવાથી તેમાંથી પસાર થતું ફ્લક્સ કેવું મળશે? તો કે 0 મળે. કેવું મળે છે? 0 મળે છે. પસાર થતું ફ્લક્સ શું મળશે તમને? 0 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ ફ્લક્સ જે 0 મળે છે એની અંદર હવે જોઈએ તો આપણી માટે કઈ બાજુ વધી? x બાજુ. હવે x બાજુની અંદર બહુ અગત્યની વસ્તુ છે. આની અંદર સમજવા જેવી બાબત એ જ છે આપણા માટે કે x બાજુ કઈ રીતે આપણા માટે અગત્યની થશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આગળ વધે છે, મતલબ કે અત્યારે જમણી બાજુમાં આગળ વધે છે. પણ આપણને એ ખબર છે કે કોઈ પણ સપાટીનો ક્ષેત્રફળ સદિશ તે સપાટીને લંબરૂપે બહાર તરફ હોય. સપાટીને લંબરૂપે બહાર તરફ હોય છે. જો સપાટીને લંબરૂપે બહાર તરફ હોય તો અહીંયા કને જો આપણે આ બાજુની L બાજુ જુઓ તો L બાજુમાં ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં બનશે. આનો ક્ષેત્રફળ આ દિશામાં હશે, પરંતુ અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો બંને પરસ્પર કેવા છે?
વિરુદ્ધ. પરંતુ તમે આ બાજુમાં જોશો તો અહીંયા ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે, અહીંયા ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં છે. તો અહીંયા કને તમને શું મળશે? ખૂણો. બંને સમાન દિશામાં છે તો અહીંયા θ બરાબર 0 આવશે. જ્યારે અહીંયા પરસ્પર વિરુદ્ધ છે તો θ બરાબર કેટલા આવશે? 180 આવશે. વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારે આ બાબત ધ્યાન રાખવાની છે કે અહીંયા ખૂણો 180 બનશે. કેમ કે એની દિશા અને એની દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે, એટલા માટે. અને અહીંયા એની દિશા અને એની દિશા એક જ છે તો બંને એક જ દિશામાં છે. હવે બીજી કન્ડિશન તમે જોશો કે અહીંયાથી ધારો કે આ ઉગમ બિંદુ લઈએ છીએ, ઉગમ બિંદુથી આ બાજુનું અંતર, ઉગમ બિંદુથી આ બાજુનું અંતર કેટલું છે? a છે. અને ઉગમ બિંદુથી આ બાજુનું અંતર તો a અને a કેટલા થાય? 2a. આ પણ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. કેમ? કેમ કે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે એટલે કે x સાથે બદલાય છે. તો આ 2 થી 3 બાબતો તમારે પેલી ધ્યાન રાખવાની છે. તો હવે આપણે સમઘનની ડાબી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ લઈશું. તો આપણે વાત કરીએ સમઘનની ડાબી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. તો ફાઈ એલ લઈએ આપણે. E ઇન્ટુ એ અથવા E ઇન્ટુ ડેલ્ટા એસ પણ લેવાય. હવે આપણે E a કોસ કેટલા? તો કે 180. કેમ? ડાબી બાજુની અંદર તમે જોઈ ચૂક્યા છીએ કે એની દિશા આ તરફ છે, એની દિશા આ તરફ છે. બંને પરસ્પર કેવા છે? વિરુદ્ધ છે. અને વિરુદ્ધ હોવાને કારણે તેમની વચ્ચેનો ખૂણો કેટલો બનશે? તો કે 180. કેટલો ખૂણો બને છે? 180 જેટલો ખૂણો બને છે. તો એના કારણે 180 આવ્યા. હવે બીજી વસ્તુ, E ની કિંમત કેટલી આવશે? તો EX પ્રમાણે લેવાશે આલ્ફા x રેઝ ટુ 1/2. x શું બતાવે છે? અંતર બતાવે છે. અને અહીંયા અંતર કેટલું છે? a જેટલું. કેટલું છે? a જેટલું. અને સાથે સમઘનની કોઈ પણ બાજુ લો તો ચોરસ કહેવાય. તમને અહીંયા કણ અંતર આપ્યું છે a, તો તમારે a નો વર્ગ બનશે. તો બે બાબતો ધ્યાન રાખશું. cos 180 ની કિંમત -x, e ની કિંમત આપણા માટે શું બનશે? આલ્ફા x, x ની જગ્યાએ a રેઝ ટુ 1/2 અને a એટલે ક્ષેત્રફળ એટલે a સ્ક્વેર. અને cos 180 ની કિંમત કેટલી થાય? તો કે -1. શું થશે? -1 જેટલી કિંમત મળે છે. આ -1 ને આપણે આગળ મૂકીએ તો માઇનસ આલ્ફા 1/2 અને 2 મતલબ કે ટોટલ ઘાત કેટલી થાય? 2 વત્તા અડધું એટલે કે 2.5. 2.5 ને બીજી રીતે લખું, શું લખી શકાય? 5/2. એકમ લખવો લખી શકાય ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -1. આ તમને મળી ગયું ફાઈ એલ. મતલબ કે ડાબી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. કઈ બાજુમાંથી? ડાબી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. હવે આપણે લઈએ જમણી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. તો સમઘનની જમણી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. તો ફાઈ આર. પાછું E ડોટ એ જ કરીશું આપણે. ફાઈ આર નું ફાઈ આર E a cos શું લખીશું? 0. કેમ 0? કારણ કે જમણી બાજુમાં E અને A બંને એક જ દિશામાં છે, એટલા માટે બંને વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 0 બનશે. E ની કિંમત તો પાછી આલ્ફા. હવે જો આલ્ફા x છે, x ની કિંમત કેટલી? ઉગમ બિંદુથી લેવાનું. તો a અને a કેટલા થયા? 2a. વેરી ઇમ્પોર્ટન્ટ. તો 2a ની 1/2 ઘાત. a એટલે ક્ષેત્રફળ બંનેનું સરખું જ હોય, a સ્ક્વેર. અને cos 0 ની કિંમત 1 થાય. 1 ન લખો તો પણ ચાલે. હવે અહીંયા અલગ કરશું આલ્ફા 2 રેઝ ટુ 1/2 a રેઝ ટુ 1/2 અને a સ્ક્વેર. અલગ અલગ ઘાત કરી આની. 2 ની 1/2 ઘાત એટલે √2 કહેવાય. √2 આલ્ફા. આની ઘાત કેટલી થશે? તો a રેઝ ટુ 5/2. એકમ લખવો લખી શકાય ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -1. તો ફાઈ આર. હવે કુલ ફ્લક્સ અથવા પરિણામી ફ્લક્સ. તો કુલ ફ્લક્સ આપણે લઈશું, શું આવશે? ફાઈ બરાબર ફાઈ આર પ્લસ ફાઈ એલ. ફાઈ આર ની કિંમત કેટલી? તો કે √2 આલ્ફા a રેઝ ટુ 5/2. આની કિંમત કેટલી? આલ્ફા એલ ની કિંમત આલ્ફા a રેઝ ટુ 5/2. બંનેમાંથી કોમન કેટલો આવે? આલ્ફા a રેઝ ટુ 5/2 અને
√2 માઇનસ કેટલા થાય 1. જો તમે √2 માઇનસ 1 કરો તો √2 ની કિંમત કેટલી થાય 1.414. કેટલી થાય 1.414. એમાંથી એક બાદ કરી દો. કેટલા બાદ કરો? એક બાદ કરો. કેટલા આવે 0.414. આલ્ફાની કિંમત કેટલી છે આપણી પાસે? તો આલ્ફાની કિંમત 800 છે અને એની કિંમત કેટલી છે 0.1. આ બધી કિંમતો આપણે અંદર મૂકીએ તો આલ્ફાની કિંમત 800, અહીંયા કને એની કિંમત 0.1 ની કેટલી ઘાત 5/2 અને પછી શું થશે આપણા માટે એક ને તો 0.414. હવે દેખો આમાં બે વસ્તુ કરી શકાય વિદ્યાર્થી મિત્રો. તમે √2 નો પણ ડાયરેક્ટ આન્સર આપી શકો છો. ધારો કે તમારે કેલ્સી દ્વારા કરવું છે તો શું કરી શકાય? તો વર્ગમૂળમાં 0.1 લખો, એનું વર્ગમૂળ કરો, ગુણાકાર દબાવો અને પછી 4 વખત બરાબર. કેટલી વાર? 4 વખત બરાબર દબાવો, પછી 800 વડે ગુણો અને પછી 0.414 વડે ગુણો તો તમારો જવાબ 1.047 આવી જાય. બટ આ નથી કરવું તો બીજી એક રીત છે. જો 800 નું 800, આને તમે જુઓ છો કે 0.1 હતું એ રિયલમાં તમે જુઓ કે કઈ રીતે બન્યું હતું. a ની 1/2 અને a સ્ક્વેર હતું કે નહીં, તો આપણે એનો ઉપયોગ કરીએ. જો અહીંયા હું અલગ કરું છું. 0.1 ની 1/2, 0.1 નો વર્ગ અને 0.414. 0.1 એટલે કે 0.1 નું વર્ગમૂળ ગુણ્યા 800 ગુણ્યા 0.1 નો વર્ગ ગુણ્યા 0.414. તમે આનો હિસાબ કરશો તો 1.047 જ આવશે. આ કરો કે એ રીત કરો. પેલા રીતમાં શું થાય કે ભૂલ થઈ શકે, તો તમે આ રીતનો પણ ઉપયોગ કરી શકો છો. બોથ આર વેલિડ. બરાબર, જવાબથી આપણે મતલબ છે. બરાબર, ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -1. પણ હજુ શોર્ટમાં લખીએ તો φ બરાબર 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -1. તો પહેલો જવાબ આવી ગયો કે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કે ટહલવું તો કેટલું થશે 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -1. હવે ત્યારબાદ આપણે શોધવાનું છે પસાર વિદ્યુતભાર શોધવાનો છે. તો સમઘન વડે ઘેરાતો વિદ્યુતભાર. સમઘન વડે વિદ્યુતભાર ઘેરાતો હોય તેના માટે ગોસનો નિયમ. તો φ બરાબર Q/ε0. આપણે Q ને કરતા કરીએ તો φ ઇન્ટુ શું થાય ε0 થાય કે ના થાય? φ ની કિંમત કેટલી? તો 1.05. એપ્સિલોન્સ ની કિંમત આપણને ખબર હોવી જોઈએ 8.85 ગુણ્યા 10 ની કેટલી -12. હિસાબ કરશો તો 9.29 અને ઘાત આવશે 10 ની -12. એકમ શું આવશે? કુલંબ. તો આ તમને શું મળી ગયું? વિદ્યુત ભાર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સારો એવો દાખલો છે, પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયો છે તો ફરીથી પૂછાવાના ચાન્સ રહી શકે. તો મસ્ટ બી પ્રિપેર ઇટ. બરાબર, આ દાખલો શું કર્યું હતું પહેલું આપણે? પહેલા તો આપણે ડેટા ઉપર જઈશું કે પ્રશ્નને સમજવાનો છે આકૃતિ ઉપરથી. અહીંયા જોશું કે આપણી પાસે y અને z દિશામાં, કઈ દિશામાં? y અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, મતલબ કે ફ્લક્સ પણ શું થાય? શૂન્ય થાય છે. સાથે સાથે કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે? x દિશામાં. તો x ની સાથે સંકળાયેલી બાજુમાંથી પસાર ફ્લક્સ થાય. તો x સાથે સંકળાયેલી બાજુઓ કઈ કઈ હતી? તો એક બાજુની ડાબી હતી, એક કઈ હતી? જમણી. ડાબી બાજુમાં ક્ષેત્રફળ સદિશ બહાર ગયો છે, વિદ્યુત ક્ષેત્ર અંદર ગયો છે. એના લીધે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે 180. અને અહીંયા કાન જોશો તો કે બંને એક જ દિશામાં છે, એ અને ઈ બંને એક જ દિશામાં, તો ખૂણો કેટલો બન્યો? 0. પછી આપણે શું કર્યું? કન્સિડર કર્યું ડાબી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ, પછી જમણી બાજુમાંથી પસાર થતું ફ્લક્સ, પછી કુલ ફ્લક્સ લીધું. એમાં x ની કિંમત ધ્યાન રાખવાની. ડાબી બાજુ માટે x ની કિંમત a થાય છે, જમણી બાજુ માટે x ની કિંમત કેટલી થાય છે? તો કે 2a થાય છે. અને પછી આપણે કુલ ફ્લક્સ લીધું અને હિસાબ કર્યો તો 1.05 આવે છે. અને ત્યારબાદ સમઘન માટે ઘેરાતો વિદ્યુતભાર પણ આપણને મળે છે. ઓકે, તો વિદ્યાર્થીઓ કેટલા માર્ક્સની દાખલો પૂછાઈ શકે? 3 માર્ક્સ અથવા 4 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે. ઓકે, તો એ પ્રકારની તમારે તૈયારી રાખવી પડે. ઓકે, હવે આગળ વધીએ. ચેપ્ટર નંબર 2 ની અંદર 3 કે 4 માર્ક્સનો દાખલો. જો તમે બોર્ડનું પેપર લઈને ચાલો છો, બરાબર, તો બોર્ડના પેપરની અંદર જે પાછળનો જે પ્રશ્ન જે છે, 4 વિદ્યુતભારોને જકડી રાખો તો Q જેટલો ચોરસના કેન્દ્ર ઉપર મૂકવામાં આવે તો MCQ માં પૂછાઈ ગયો.
તો ઘણી વખત દાખલાના જે નાના નાના ભાગ હોય છે એ ઘણી વખત શેમાં પૂછાઈ શકે છે? MCQમાં પૂછાઈ શકે છે. તમારા બુકની અંદર આવેલા જેટલા પણ નાના નાના દાખલા જે છે 2 3 3 4 સ્ટેપના જે દાખલા છે એ દાખલાઓને ખાસ બીજી ભાષામાં કહીએ તો તૈયાર કરી નાખો અથવા ગોખી મારો અથવા ગમે તે કરો. એમાંથી ઓછામાં ઓછા 10 MCQ પૂછાય. એ તમે જોશો આપણે જે MCQ જોવાના છે એમાં તમને ઘણા MCQ મળશે કે એમાં રિલેટેડ જ હોય કે એ બેઠે બેઠા તમને દેખાતા હોય. તો અહીંયા બી વસ્તુ એ જ છે. તો આપણી પાસે પ્રશ્ન શું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભાર. તમે જો ચોરસ છે ABCD, એના પર દરેક પર વિદ્યુતભાર છે +Q, -Q, +Q અને -Q. આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. તમારે આ ગોઠવણ જે મેળવી છે આ ગોઠવણ મેળવવા માટે તમારે કેટલું કાર્ય કરવું પડે એ શોધવાનું છે. અને પછી બીજો પ્રશ્ન છે કે બધા વિદ્યુતભારો જકડી રાખો અને કેન્દ્ર પર Q જેટલો વીજભાર મૂકવામાં આવે. કેટલો? Q જેટલો વીજભાર મૂકવામાં આવે. તો તમને એવું કીધું છે કે Q જેટલો વીજભાર મૂકો છો તો વધારાનું કેટલું કાર્ય કરવું પડે. હવે એક સિમ્પલ સંબંધ તમારે શોધવો પડે, બરાબર? કે W બરાબર તમને શું મળે? QV. અને જે પણ કાર્ય કરો છો બરાબર એ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. તો આપણે અહીંયા કને કાર્ય શોધવા માટે W અને QV ની વાત કરવી પડે. તો કઈ રીતે શોધી શકાશે? તો દરેક માટે અલગ અલગ પ્રયત્ન આપણે કરીશું. કઈ રીતે આપણને કાર્ય મળશે? આમ તો તમે ડાયરેક્ટ બી કરી શકો છો, બટ પ્રોસેસને ફોલો કરશો તો વધારે સારું તમારા માટે રહેશે. ભૂલ ના થવાના ચાન્સ રહે. તો પહેલી કન્ડિશન ઉપર આપણે જઈએ છીએ એકંથી. તો પહેલા આપણે ધારો કે સમજો કે શરૂઆતમાં કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર છે નહીં. હવે અહીંયા વિદ્યુતભાર હતો જ નહીં કે A ઉપર કે B ઉપર કે C ઉપર. સમજી લો કે આપણી પાસે કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર છે નહીં. હવે વિદ્યુતભાર ન હોય તો કોઈ પણ પ્રકારનો વિરોધ થાય ખરી? તો કે ના થાય. વિરોધ થાય ખરી? ના થાય. વિરોધ ના થાય. ઉદાહરણ તરીકે સમજો, તમે ધારો કે ક્લાસમાં બેઠા છો અને તમારી બેન્ચીસ ઉપર તમે જાઓ છો, બેન્ચીસ સંપૂર્ણ ખાલી છે, તમારે બેસવું છે, તમને કોઈ રોકશે ખરી? તો તમે કહેશો કે ના, રોકશે નહીં તો એના વિરુદ્ધમાં કંઈ કાર્ય કરવું પડશે? ના. તો એ જ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે કે જો શિરોબિંદુ A પર, કયા શિરોબિંદુ A પર કયો વીજભાર લાવવો છે? +Q જેટલો વીજભાર લાવવો છે. અને આ +Q વીજભાર લાવવા માટે આપણે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી. તો પહેલો પોઈન્ટ આપણા માટે એ જ હશે કે શિરોબિંદુ A પર +Q વિદ્યુતભાર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા કને કરવું પડતું કાર્ય W1 બરાબર શું આવશે આપણા માટે? 0. કેમ? કોઈ વિરોધ જ નથી. પણ હવે જુઓ કે હવે B પર કેટલો વીજભાર લાવવો છે? -Q. B પર -Q વીજભાર લાવવા માટે પહેલેથી કોણ બેઠું છે? A. તો A એનો શું કરશે? વિરોધ. આય ભાઈ તારી વારી એમ કરશે, બરાબર? તમે બેન્ચીસ ઉપર તમે બેસી ગયા, તમારો કોઈ મિત્ર આવે છે, હવે કે મારે અહીંયા બેસવું છે, તો વિરોધ તો થાય કે ના થાય? એ વિરોધને કારણે આપણા માટે કન્ડિશન બનશે. તો આપણે શું કન્ડિશન ઉપર જઈશું કે કયા બિંદુ પર? શિરોબિંદુ B પર કેટલો વીજભાર લાવવાનો છે? -Q વિદ્યુતભાર લાવવા માટે કરવું પડતું કાર્ય. કાર્ય બરાબર શું થાય? W બરાબર QV. તો આપણી પાસે કાર્ય કેટલું છે? W2. વીજભાર કેટલો છે? -Q. અસર કોની નડશે? એની. હવે તમે જુઓ કે અહીંયા શિરોબિંદુ જે છે ને, દરેક શિરોબિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? D. કેટલું છે? D અંતર છે. અહીંયા D, અહીંયા પણ D. તો આ બંને વચ્ચેનું અંતર D છે. તો આપણા માટે શું બનશે? KQ/D. આ પ્લસ છે એટલે પ્લસ રાખ્યું છે. બંનેનો ગુણાકાર કરો તો -KQ² શું થાય? D. તો કરેલું કાર્ય તમને W2 જેટલું બનશે. ત્યારબાદ આપણી પાસે શું આવશે? કયા વીજભારની વાત કરવાની છે આપણે? કયો બિંદુ આવશે? C. C બિંદુ ઉપર પાછો કેટલો વીજભાર લાવવો છે આપણે? તો કે +Q. કેટલો વીજભાર લાવવો છે આપણે? +Q જેટલો વીજભાર આપણે લાવવો છે.
તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો શિરોબિંદુ સી પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો W3 કેમ? બેન્ચીસ ઉપર તમારો મિત્ર બેસી ગયો અને બીજા બેસી ગયા, હવે તમારે બેસવું છે પાછું. અથવા બે જણા બેઠા છે ને ત્રીજો આવીને બેસે છે, તેનો કેટલો વિરોધ કરવો પડે? 2 નો. કેટલો કરવો પડે? 2 નો વિરોધ થશે. તો અહીંયા કરે સી પર પ્લસ ક્યુ લાવો તો કોણ કોણ નડશે? એ અને બી બંને. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એ થી અહીંયા બી થી અંતર ડી, બી થી કરીને સી નું અંતર ડી, પણ એ થી કરીને સી નું અંતર કેટલું? ડી ડી, પાયથાગોરસનો પ્રમેય. તેવી કન્ડિશનમાં શું થાય? કારણ કે ડી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર, ઉદાહરણ તરીકે પાયથાગોરસનો પ્રમેય AC નો વર્ગ, અહીંયા કેટલા થાય? 2d સ્ક્વેર બરાબર AC નો વર્ગ. તો AC બરાબર કેટલા થાય? વર્ગમૂળમાં √2d. તો આની કિંમત થાય વર્ગમૂળમાં √2d. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો W3 કયો વીજભાર લાવ્યો આપણે? Q. પહેલા A નું સ્થિતિમાન કેટલું મળશે? KQ √2d. આની કિંમત શું થશે? -KQ. અને અંતર કેટલું છે? તો કે D. કેટલું છે? D છે. આ -Q ને અંદર ગુણી દો પ્લસ Q ને, તો Q into Q શું થશે? KQ સ્ક્વેર √2d. આને અંદર ગુણો શું થશે? -KQ સ્ક્વેર અપોન શું આવે? D. આ તમને શું મળી ગયું? તો કે W3. હવે A ઉપર આવી ગયું, B ઉપર આવી ગયું, C ઉપર આવી ગયું, D ઉપર. હવે D ઉપર કેટલો લાવવાનું છે આપણે? તો કે -Q. શું લાવવાનું છે? -Q. તો આપણે હવે કન્સિડર કરીએ કોના ઉપર? D ઉપર. તો શિરોબિંદુ ડી પર -Q વિદ્યુત ભાર લાવવા માટે કરવું પડતું કાર્ય W4 બરાબર -Q. હવે ડી પર વીજભાર લાવીશ તો કોણ કોણ બેઠું છે પહેલેથી? તો કે A, B, C ત્રણેય બેઠા છે. A કે હું એ બેઠો છું, B એ બેઠો, C. તો A થી અંતર કેટલું થશે? તો કે D. B થી અંતર કેટલું થાય? અહીંયા √2d, તો અહીંયા બી કેટલું અંતર થાય? √2d થાય. તો આપણે અલગ અલગ વસ્તુ આવશે. ચલો, એના કારણે શું મળશે આપણને? તો KQ upon D. B ના કારણે -KQ upon √2d. C ના કારણે તો KQ upon D. માઇનસ ને અંદર ગુણો શું થશે? તો -KQ સ્ક્વેર upon D, માઇનસ માઇનસ પ્લસ KQ સ્ક્વેર upon √2d, અને પાછું પ્લસ માઇનસ -KQ સ્ક્વેર upon D. આ બે સરખા છે, તો -KQ સ્ક્વેર upon D અને KQ સ્ક્વેર upon શું થશે? √2d. આ W4. હવે તમારે શું કરવું પડશે? તો કે કુલ કાર્ય શું લાવવું પડશે? કુલ કાર્ય. કે કુલ કાર્ય W બરાબર W1, W2, W3 અને W4 બધાનું શું થાય? તો કે સરવાળો. શું થાય? સરવાળો. શું કન્ડિશન બનશે આપણા માટે? W નું W, W1 ની કિંમત 0 છે. આની કિંમત કેટલી હતી? -KQ સ્ક્વેર upon D. W3 ની કિંમત કેટલી છે? KQ સ્ક્વેર upon √2d અને -KQ સ્ક્વેર upon D. આની કિંમત કેટલી છે? તો -2KQ સ્ક્વેર upon D અને વત્તા પ્લસ KQ સ્ક્વેર upon શું થશે? √2d. ચલો, સમાન હોય ભેગા કરો. 1, 2 અને 2 કેટલા થશે? 4. તો -4KQ સ્ક્વેર upon D અને 1 ને કેટલા થશે? 2. તો 2KQ સ્ક્વેર upon શું થશે? √2d. અહીંયાથી આપણે -KQ સ્ક્વેર upon D કોમન લો, તો માઇનસ કોમન લો તો કેટલા થાય? પ્લસ, અને પ્લસ વાળું શું બની જશે? -2 √2. ભાગ ચાલે, √2 વધે કે ના વધે? વધે. તો -KQ સ્ક્વેર upon D 4 -√2. આ તમારો જવાબ આવ્યો. અને આ જે જવાબ આવેલો છે એ જી 2023 કે 2024 ની અંદર પૂછાયેલો બેઠો MCQ છે. જો તમને થોડી ઘણી ખબર હોય તો આપણે ડાયરેક્ટલી આ કિંમત આપણે કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, તો W બરાબર -KQ સ્ક્વેર upon D 4 માઇનસ શું થશે આપણા માટે? √2. ઓકે,
હવે શું કીધું છે તમને? ચારે શિરોબિંદુ ગોઠવાઈ ગયા અને હવે કેન્દ્ર ઉપર આપણે નવો Q0 જેટલો વીજભાર લાવવાનો છે. તો કેન્દ્ર પર Q0 જેટલો વિદ્યુત ભાર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો W બરાબર, ચલો આપણે આન્સર પાછળ લખીએ. તો કે W બરાબર કેટલો લાવવાનો છે? Q0. હવે ઇમ્પોર્ટન્સ શું છે? ઇમ્પોર્ટન્ટ એ છે આપણા માટે કે અહીંયાથી આ શું છે? ચોરસ છે. ચોરસના વિકર્ણો એકબીજાને દુભાગે મતલબ સરખા ભાગ કરે. આ √2d છે તો આનું માપ √2d/2 થાય. આનું માપ √2d/2 થાય. આનું માપ પણ √2d/2 થાય. મતલબ કે બધા સરખા થાય. તો આપણી પાસે શું છે? એક પ્લસ છે ને એક શું છે? માઇનસ છે. તો આપણે એ શિરોબિંદુને કારણે આપણે કન્સિડર કરતા હોય તો શું થાય? KQ √d/2 માઇનસ KQ √d/2 પ્લસ KQ √d/2 માઇનસ KQ √d/2. હવે તમે જોઈ શકો છો સિમ્પલ વસ્તુ જુઓ. એક પ્લસ છે ને એક શું છે? માઇનસ. એક પ્લસ અને બીજું શું છે? માઇનસ. તો પરિણામી જવાબ શું થઈ જાય? 0. તો કરવું પડતું કાર્ય કેટલું થાય? 0 થશે. મતલબ કે વધારાનું કોઈ પણ કાર્ય કરવું પડતું નથી. આપણે જે કાર્ય કર્યું એટલું જ કાર્ય આપણને શું કરશે? મળી રહે છે. તો આપણી પાસે ઇમ્પોર્ટન્ટ છે. થોડું જોઈ લઈએ. પહેલી કન્ડિશનમાં શું કરી છે આપણે? A શિરોબિંદુ ઉપર જોયું છે, પછી આપણે B શિરોબિંદુ ઉપર, પછી C શિરોબિંદુ ઉપર, ત્યારબાદ આપણે D શિરોબિંદુ ઉપર, પછી કુલ કાર્ય લીધું છે અને કુલ કાર્ય પછી વધારાનું આપણે કાર્યની વાત કરી છે. તો ધ્યાન રાખવા જેવું છે. 4 માર્ક્સ આ ચેપ્ટરમાંથી 3 કે 4 માર્ક્સનો દાખલો હોય છે. જો થિયરી ના હોય તો દાખલો હોય અને એમાંથી આ દાખલો બી પૂછાવાના ચાન્સ રહી શકે એવો દાખલો કહી શકાય. તો મસ્ટ બી પ્રિપેર ઇટ. એને છોડવાનું થતું નથી. ફરજિયાત. મરજિયાત શું છે? ફરજિયાત. આ દાખલો કરી જ દેવો. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ આપણે. આ ચેપ્ટરનો એક બીજો દાખલો છે કે જેની અંદર બી પૂછાવાના ચાન્સ વધુ હોય છે. આમ 1 કે 2 વખત પૂછાયેલો છે. બરાબર. આ ઉપરનો એક ભાગ નથી પૂછાતા, નીચેના 2 ભાગો પૂછાયેલા છે. 3 માર્ક્સની અંદર પૂછાય છે. આખો પૂછાય તો 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ઓકે, તમારી પાસે 2 શિરોબિંદુ છે. બરાબર. તો તમને અંતર આપેલું છે -9 સેન્ટીમીટર. 9 સેન્ટીમીટર સ્થાનોએ રહેલા 2 વિદ્યુતભારો આપ્યા છે. 7 માઇક્રોકુલમ ને -2 માઇક્રોકુલમ. બાહ્ય ક્ષેત્ર વિના સ્થિત વિદ્યુત ઉર્જા શોધો. પહેલી વસ્તુ આપણી પાસે બાહ્ય ક્ષેત્ર વિના. તો પેલા આપણે ડેટા ઉપર જઈએ થોડું કે આપણે શું આપેલું છે. R1 સદિશ આપેલો છે -9 સેન્ટીમીટર 0 0. R2 બરાબર આપણી પાસે છે 9 સેન્ટીમીટર 0 0. બરાબર. ચલો, Q1 બરાબર તમારી પાસે કેટલા છે? 7 માઇક્રોકુલમ, એટલે કે 7 ગુણ્યા 10⁻6 કુલંબ. અને Q2 બરાબર છે -2 માઇક્રોકુલમ, તો -2 ગુણ્યા 10⁻6 કુલંબ. અહીંયા આપણે ધારો કે અંતર શોધવાનું થશે માન, તો R1 બરાબર 9 સેમી આવશે, તો 9 ગુણ્યા 10⁻2 મીટર. અને સામે R2 બરાબર એકલું અંતર લેશું તો પાછું 9 સેમી. દેખો અંતર હંમેશા ધન હોય, તો માઇનસ હોય તો પણ પ્લસ થાય, પ્લસ હોય તો પણ પ્લસ જ રહે. બરાબર. તો 9 ગુણ્યા 10 ની કેટલી? તો -2 મીટર. હવે તમારે 2 બિંદુ વચ્ચેનું અંતર શોધવું પડે. કેટલું શોધવું પડે? અંતર. સદિશના રૂપમાં શોધી શકો છો અથવા ડાયરેક્ટ બી જોઈ શકો છો. બરાબર. તમે એક વસ્તુ સંખ્યા રેખા ઉપર જો તો એક બાજુમાં -9 હોય ને એક બાજુમાં +9 હોય, તો 2 વચ્ચેનું અંતર કેટલું હોય? ધારો કે સંખ્યા રેખા લઈએ, ઉદાહરણ તરીકે જસ્ટ સમજો કે આ 0 છે, આ બાજુમાં +9 છે, આ બાજુમાં -9 છે. 2 વચ્ચેનું અંતર કહું કેટલું થાય? કહો. 9 આ બાજુ 9 આ બાજુ 9 9 કેટલા થાય? તો 2 નો સરવાળો થાય. શું થાય? સરવાળો. પણ બટ નિયમ પ્રમાણે જો આપણે ફોલો અપ લઈએ કે નિયમ આપણને શું કહે છે, તો 2 બિંદુ વચ્ચેનું અંતર લઈએ તો R21 સદિશ બરાબર R2 માઇનસ શું થાય? R1. 9 સેમી 0 0 -9 સેમી 0 0
9 સેમી માઇનસ માઇનસ શું થશે પ્લસ, તો 9 9 કેટલા થાય 18, કેટલા થાય 18, તો R21 બરાબર કેટલા થશે 18 સેન્ટીમીટર 0 0, અને જો તમે એનું મૂલ્ય લો તો R21 બરાબર 18 સેન્ટીમીટર એટલે 18 ગુણ્યા 10 - 2 મીટર, આટલું માપ તમને મળે. આ આપણે ખાલી ડેટા તૈયાર કર્યો છે. હવે આપણે દાખલા ઉપર જઈશું. પહેલો બાહ્ય ક્ષેત્ર વિના કીધું છે, મતલબ કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી. શું છે? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી. અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કેટલું થાય? તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા, તો U બરાબર K Q1 Q2 શું થાય R21. K ની કિંમત કેટલી? તો કે 9 ગુણ્યા 10⁹. Q1 ની કિંમત કેટલી? તો કે 7 ગુણ્યા 10 - 6. Q2 ની કિંમત કેટલી? -2 ગુણ્યા 10 - 6. હવે સાહેબ કે માઇનસ લેવાનું? હા લેવાનું. અહીંયા માઇનસ ફરજિયાત તમારે લેવું પડશે, બરાબર, કેમ કે વીજભાર છે. અને R21 કેટલા છે? 18 ગુણ્યા 10 - 2. તમે હિસાબ કરશો આખે આખો, બરાબર. તો જો સિમ્પલ રીતે જુઓ, 9 દુ 18, ધારો કે આપણે ઉડાડીએ, બરાબર, તો શું બનશે આપણા માટે? એક આપણે કન્સિડર કરીએ તો 9 દુ 18. હવે આ -2 ક્યાં આવે? ઉપર. તો 9 ને 2 કેટલા થાય? 11. -6 -6 -12. 11 માંથી 12 જાય કેટલા વધે? -1. તો આપણી પાસે શું વધશે? 7 ગુણ્યા -1. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, આને કરી દે 70. 70 ના થાય, -1 છે ભાગ્યા 10 ખાય, અને ભાગ્યા 10 એટલે શું થાય? આ માઇનસ અહીંયા લખવાનું આગળ, તો -0.7 જૂલ. તો ઉર્જા કેટલી મળી? માઇનસ. આ અત્યારની છે, મતલબ કે આને UI પણ લઈ શકે છે. UI કેમ? નેક્સ્ટ પ્રશ્ન છે આપણા માટે. એટલે આ પ્રારંભિક અવસ્થાની ઉર્જા આપણને આટલી મળે છે. હવે તમને પ્રશ્ન શું કર્યો છે આગળ? જો શું કહે છે? આ બે વિદ્યુત ભારોને એકબીજાથી કયા અંતરે? તો કે અનંત અંતરે, મતલબ કે દૂર લઈ જો. હવે સિમ્પલ વસ્તુ તમે જુઓ કે આ સૂત્રમાં ધ્યાનથી જુઓ ને, તો ઉર્જા અને અંતર એકબીજાના કેવા છે? વ્યસ્તમાં. અને તમે અનંત અંતર વડે ભાગો છો, કોઈ પણ વસ્તુને અનંત વડે ભાગો છો, જવાબ શું આવે? 0 આવે. તો વિદ્યુત ભારને અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય, તો W બરાબર ડેલ્ટા U થાય. ડેલ્ટા U એટલે UF માઇનસ UI. UF એટલે 0, કેમ કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 ધારવાની આપણે. અને UI ની કિંમત -0.7, માઇનસ માઇનસ પ્લસ, તો 0. કેટલા થાય? 7 જૂલ. તો કરવું પડતું કાર્ય આ ઉર્જા જેટલું, પણ કેવું આવશે? પ્લસ. કેવું આવશે? પ્લસ. હવે આપણને નેક્સ્ટ પ્રશ્ન શું કીધો છે? નેક્સ્ટ પ્રશ્નમાં એવી વાત કરી છે કે ધારો કે આ વિદ્યુત ભારના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની એક આપ્યું છે, E કૌંસમાં 1/r² મૂકવામાં આવે છે, જ્યાં A ની કિંમત 9 ગુણ્યા 10⁵ છે. તો હવે તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? હવે કન્ડિશન એવું છે કે તમને એક એક્સ્ટ્રા ડેટા આપ્યો છે. ચલો આપણે નેક્સ્ટમાં કવર કરીએ, બરાબર. E આપ્યો છે, વિદ્યુત ક્ષેત્ર તમને હાજર છે, અને વિદ્યુત ક્ષેત્ર E બરાબર A 1/r², એટલે સિમ્પલ ભાષામાં A/r² પ્રમાણે છે, જ્યાં A બરાબર 9 ગુણ્યા 10 કેટલી ઘાત આપી છે તમને? 5 ઘાત, બરાબર. ન્યૂટન મીટર -2 કુલમ -1 સ્વરૂપે આઈ થિંક આપેલું છે તમને, બરાબર. આપણે જસ્ટ જોઈ લઈએ એકમમાં, બરાબર. શું આપેલું છે? ન્યૂટન કુલમ ઇનવર્સ મીટર સ્ક્વેર, બરાબર. તો અહીંયા શું થશે આપણા માટે? મીટરની કેવી ઘાત રહેશે? +2. આ તમને આપેલું છે. હવે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે, તો બે વિદ્યુત ભારના તંત્રની વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે આપણે ઉર્જા શોધવાની થાય. ઉર્જા શોધવી કઈ રીતે? ઉર્જા મળશે કઈ રીતે આપણને? પહેલા તો એવું હતું આગળનામાં વિદ્યુત ક્ષેત્ર હાજર જ નતું, એટલે કોઈ પ્રકારનો વિરોધ જ નતો, તો ડાયરેક્ટ આવી ગયું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર હાજર છે. આ વિદ્યુત ક્ષેત્ર હાજર હશે એટલે મતલબ શું?
કે સમજો કે કોઈ પેલા ક્ષેત્રથી હાજર છે, એક વીજભાર આવે એના ઉપર અસર કરશે, બીજો આવશે એના ઉપર અસર કરશે, પણ બીજો આવશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર તો અસર કરશે સાથે પેલો વિદ્યુતભાર પણ કરશે. અહીંયા વાર્તા એવી બને. તો હવે એ વાર્તાના આધાર ઉપર સમજીએ. પહેલા આપણે જોશે વિદ્યુત સ્થિતિમાન. શું જોશે? વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર ED અથવા ER. E ની કિંમત A/R² ઇન્ટુ R. અહીંયાથી એક વાર R ઉડી જાય તો તમારી પાસે V ની કિંમત શું થશે? A/R. હવે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુત ભારના તંત્રની શું આપશે આપણા માટે? સ્થિતિ ઉર્જા. તો U બરાબર આપણી પાસે સૂત્ર છે Q1 VR1 વત્તા Q2 VR2 વત્તા K Q1 Q2 R21. હવે અહીંયા આ મતલબ શું છે? V1 કે VR1 ભેગું નથી. V ની કિંમત કયા અંતરે? તો R1 અંતરે. V ની કિંમત અહીંયા કયા અંતરે? તો R2 અંતરે. બરાબર, V1 V2 નથી. બરાબર. હવે Q ની કિંમત આપણી પાસે છે. આપણે અત્યારે Q1 નું Q1 રાખીએ. આની કિંમત લખશો તો દેખો V છે તો A/R1 લેવાય. Q2 A/ શું લેવાશે? R2 લેવાશે. અહીંયા K Q1 Q2 R21 એમનેમ રાખો. Q1 ની કિંમત તમને ખબર છે કે 7 ગુણ્યા 10⁻6. એની કિંમત કેટલી? તો લખેલી છે 9 ગુણ્યા 10 ની કેટલી? 5 ઘાત. અને R1 ની કિંમત મેં પહેલા તમને કીધું કે એની કિંમત જરૂરી છે. તો કેટલી લેશું આપણે? અને R2 ની કિંમત પણ એટલી છે. બરાબર. તો આપણા માટે શું બનશે? 9 ગુણ્યા 10⁻2. Q2 ની કિંમત -2 ગુણ્યા 10⁻7. આની કિંમત ફિક્સ છે એની 10⁵. અને R કિંમત કેટલી છે કે 9 ગુણ્યા 10⁻2 અને આની કિંમત -0.7. ચલો કેલ્ક્યુલેશન ઉપર જઈશું. આપણે આનો હિસાબ કરી દઈએ ફટાફટ આપણા માટે. 9 9 ઉડી જશે. -2 ક્યાં જાય? ઉપર. તો 5 ને 2 કેટલા થાય? 7. 7 માંથી 6 જાય કેટલા વધે? 10. બરાબર. તો અહીંયા કેટલા આવશે આપણા માટે? તો કે 70. ભૂલ ના થાય વિદ્યાર્થી, ઘણી ભૂલ થતી હોય, ભૂલ ના થાય. ઘણી વખત ઊંધો જવાબ કરે છે. આ -2 ક્યાં જવા દીધા? ઉપર. તો 5 ને 2 કેટલા થયા? 7. 7 માંથી 6 જાય કેટલા વધે? 1. 10 ની +1 એટલે 10 કહેવાય. 10 ગુણ્યા 7 એટલે શું થયા? 70. અહીંયા પ્લસ માઇનસ શું થશે? તો કે માઇનસ એ નહીં, અહીંયા 9 9 ઉડી જશે. -2 પાછા ઉપર. -2 ને 5 કેટલા થાય? 7. 7 માંથી અહીંયા 6 છે. 7 માંથી 6 જાય કેટલા વધે? તો પાછા 10 ની 1 તો ગુણ્યા શું થશે? 20. અને માઇનસ પ્લસ માઇનસ શું થશે? 0.7. 70 માંથી 20 બાદ કરો 50. 50 માંથી 0.7 બાદ કરો તો તમારો લાસ્ટ જવાબ 49.3 જૂલ આવે. રેડી વિદ્યાર્થી મિત્રો? આઈએમપી દાખલો છે, પૂછાઈ ગયેલો છે. ફરીથી પૂછાવાના પણ શું રહી શકે? ચાન્સ રહી શકે. તો મસ્ટ બી તૈયાર કરવો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર ખાલી દાખલાને કંઈક રિવાઇઝ કરી લઈશું. પહેલા કયું આવ્યું હતું? તંત્રની ગેરહાજરી. એ ગેરહાજરીની અંદર શું આવે? ડાયરેક્ટ સૂત્ર U I અથવા U બરાબર K Q1 Q2 upon R21 એ મળ્યું. પછી અનંત તંત્ર લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેવું મળ્યું? ધન મળ્યું. અને પછી શું છે? આપણી પાસે તંત્ર હાજર હોય તો ત્યારે કેટલું કાર્ય કરવું પડે એની આપણે અહીંયા પોઈન્ટ મૂક્યો છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટ સાથે જોડેલું છે. કેટલા કેપેસિટર છે? 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટર તમે જોઈ શકો છો નેટવર્ક બનાવેલું છે અને 500 વોલ્ટ સાથે જોડેલું છે. તો તમને એવું કીધું છે કે પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ શોધો અને પરિપથના સમતુલ્ય કેપેસિટન્સ શોધ્યા પછી દરેક કેપેસિટર પરનો શું કરો? વિદ્યુત ભાર મેળવો. શું મેળવવાનું છે? વિદ્યુત ભાર. તો સિમ્પલ છે. તમને આના માટે થોડું ઘણું રીતે નોલેજબલ કેપેસિટરોનું શ્રેણી અને સમાંતર જોડાણ આવડવું પડે તો જ તમે એને ગણી શકો. તો પહેલા હું નેટવર્કને થોડું તોડું છું. આને થોડું ગણીએ. જો કઈ રીતે ખબર પડે કે શ્રેણી છે કે સમાંતર? તમને કઈ રીતે ખબર પડે? અહીંયા વોલ્ટેજ આવ્યા કે ના? જો વોલ્ટેજના ભાગ પડે મતલબ કે
આ વોલ્ટેજને કારણે પ્રવાહ આવશે. પ્રવાહના કેટલા ભાગ પડ્યા? તો કે 2 ભાગ પડે. જો પ્રવાહના ભાગ પડતા હોય તો સમાંતર જોડાણ, અને પ્રવાહના ભાગ ન પડતા હોય તો શું આવે? શ્રેણી. તમે જુઓ, અહીંયાથી આવ્યું, અહીંયાથી ગયા પછી કોઈ ભાગ પડતો નથી, મતલબ કે આ ત્રણે શ્રેણીમાં છે. જો આનું પરિણામી જો દોરવા જાવ તો કંઈક આવું બને, 1 2 અને 3, અને એની સાથે આ ભાઈ સમાંતર, અને એની સાથે આપણી પાસે બેટરી જોડેલી છે એવું ઇમેજિન કરો. કેટલા વોલ્ટની છે? 500 વોલ્ટની. આ C1 C2 C3 અને આ આપણા માટે C4 અને 500 વોલ્ટની બેટરી છે. હવે આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું પડે. તો પહેલા તો આપણે સમતુલ્ય કેપેસિટન્સ ઉપર જઈશું. તો C1 C2 અને C3 ના શ્રેણી જોડાણનું કયું? સમતુલ્ય કેપેસિટન્સ. તો 1/CS લઈશ, બરાબર. શ્રેણીમાં શું થાય? વ્યસ્તનો સરવાળો થાય. 1/C1 1/C2 1/C3. તો 1/10 1/10 1/10. નીચે લસા કેટલા થાય? 10. તો 1 1 1 તો કેટલા થાય? 3. હવે જો આપણે ઉલટાઈ દઈએ તો કે CS બરાબર 10/3. એકમ ભૂલવાનો નહીં. એકમ કેટલો છે? માઇક્રો ફેરાડે. ઘણા વિદ્યાર્થીઓ એકમ ભૂલી જાય. એકમ ભૂલે એટલે જવાબ ઊંધો ઊંધો લખ્યો જાય, પછી આખો જવાબ ખોટો પડી શકે. તો કેટલું આવશે? 10/3 માઇક્રો ફેરાડે. હવે આ CS નું, આનું સમતુલ્યનું આની સાથે કેવું જોડાણ છે? તો કે સમાંતર. શું છે? સમાંતર. તો હવે ડાયરેક્ટલી આપણે જઈશું. પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ આપણે લાવવાનો છે. તો C બરાબર શું થશે આપણા માટે? CS વત્તા C4. CS ની કિંમત કેટલી? 10/3. આની કિંમત કેટલી? 10. 10 તરી 30. 30 ને 10 40. તો 40/3 માઇક્રો ફેરાડે. તો તમારો પહેલો જવાબ તમને બની જાય છે. C બરાબર કેટલા આવશે? 40/3 માઇક્રો ફેરાડે. તો સમતુલ્ય કેપેસિટન્સ તમને મળી ગયો. પહેલી વસ્તુમાં પહેલું શું કર્યું આપણે? 3 નું શ્રેણી જોડાણ, અને ચોથાનું એની સાથે કેવું હતું? સમાંતર. આપણે એ કન્સિડરેશન કર્યું છે. હવે આગળ વધીએ તો આપણી પાસે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધવાનો છે. દરેક કેપેસિટર પરનો આપણે વિદ્યુત ભાર શોધવાનો છે. તો દરેક કેપેસિટરનો વિદ્યુત ભાર શોધો. પણ અહીંયા જુઓ, એક વસ્તુ જુઓ ધ્યાનથી. વિદ્યુત ભાર શ્રેણીમાં સમાન હોય, મતલબ કે આ બધાનો વિદ્યુત ભાર ધારો કે Q Q Q, પણ આનો વીજભાર અલગ હશે. સમજી લો કે આનો વીજભાર Q4 છે અથવા Q ડેશ લઈ લો. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ બીજું શું છે? શ્રેણીમાં વિદ્યુતભાર સમાન હોય, પરંતુ સમાંતરની અંદર આ અને આનું સમાંતર છે, એમાં શું સમાન હોય? તો કે વોલ્ટેજ. શું સમાન હોય? વોલ્ટેજ. બે વસ્તુ સમજવાનું છે. કેપેસિટરના શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર સમાન હોય છે, જ્યારે સમાંતર જોડાણની અંદર વોલ્ટેજ સમાન હોય છે. તો આપણે એ કન્સિડરેશન ઉપર જવાનું છે. તો પહેલા લઈએ આપણે, ધારો કે C1 C2 અને C3 પરનો વિદ્યુત ભાર કેટલો હોય? Q હોય તો કુલ વોલ્ટેજ V બરાબર V1 પ્લસ V2 પ્લસ શું થાય? V3. V1 એટલે આપણી પાસે એક સૂત્ર છે, C બરાબર Q અપોન V. તો V બરાબર શું થાય? તો Q બાય C. તો કે Q અપોન C1, Q અપોન C2 અને Q અપોન C3. Q કોમન લઈ લઉં તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. Q નું Q. હવે આ કિંમત નથી મૂકવાની C1 C2 C3 ની, આપણે લાવી ચૂક્યા છીએ કે આપણે જો અહીંયા કને 1/C1 1/C2 1/C3 કરીએ તો એની કિંમત કેટલી થાય? તો કે 1/CS. કેટલી થાય? 1/CS. તો આની કિંમત 1/CS બરાબર કેટલા હતા? V. CS ને ક્યાં લઈ જાઓ આપણે? ઉપર. CS ને આપણે ઉપર લઈ જાઓ તો Q બરાબર V ઇન્ટુ CS. V ની કિંમત કેટલી? તો કે 500. CS ની કિંમત કેટલી? 10/3 માઇક્રો ફેરાડ, એટલે 10 ની માઇનસ કેટલી ઘાત થાય? 6 ઘાત. તો તમે ગુણાકાર કરશો 1600 ને
67 જેવું તમારો પાસે આવશે 1666 10 ની -6 ઘાત કવર કરો તો 1.67 3 પોઈન્ટ કપાઈ જાય 10 ની -3 ઘાત કુલંબ તો Q બરાબર તમને મળશે 1.67 ગુણ્યા 10 ની -3 એનો મતલબ એવો થયો કે C1 C2 અને C3 પરનો વિદ્યુત ભાર કયો C1 C2 અને C3 પરનો વિદ્યુત ભાર કેટલો થશે 1.67 ગુણ્યા 10 ની -3 પરંતુ મેં તમને પહેલા બી કીધું કે C4 નું કેવું જોડાણ છે તો કે સમાંતર છે તો એના ઉપરનો વિદ્યુત ભાર અલગ હશે એ કેટલો હશે Q4 તો આપણે લઈએ C4 પરનો વિદ્યુત ભાર Q4 હોય તમને થાય કે સાહેબ તમે C4 માટે કેમ Q4 લીધું કેમ પેલા માટે અરે પેલામાં વિદ્યુત ભાર સમાન હતો આમાં ભાઈ C4 તો Q4 લીધું બંને સરખું થાય એટલા માટે પણ મેં તમને કીધું કે આ સમાંતર છે વોલ્ટેજ કેવા રહે સમાન તો આપણી પાસે C બરાબર Q/V છે અહીંયા 4 તો અહીંયા 4 Q4 ને કરતા કરું તો C4 ઇન્ટુ શું થાય V ચલો Q4 નું Q4 C4 ની કિંમત તમને ખબર છે 10 ગુણ્યા 10 ની -6 ઘાત 10 માઇક્રોફેરાડ છે કોઈ બી કેપેસિટર અને વોલ્ટેજ કેટલા છે તો કે 500 તો હિસાબ કરો તો 5 ગુણ્યા 2 અને 2 3 કપાઈ જાય -3 ઘાત કુલંબ તો Q4 બરાબર કેટલા આવશે 5 ગુણ્યા 10 ની -3 ઘાત કુલંબ કેટલા 5 ગુણ્યા 10 ની -3 ઘાત કુલંબ IMP દાખલો કહી શકાય બીજું હજુ તમને ઘણી વખત આ દાખલાનો કોન્સેપ્ટ ક્યાં કામ આવી શકે વધારે પડતો તો જોડાણની અંદર કામ આવે છે MCQ ઘણી વખત પૂછાતા હોય છે તો એટલું યાદ રાખવાનું શ્રેણીમાં વ્યસ્તનો સરવાળો થાય 1 કરીને સરવાળો કરવાનો અને સમાંતરની અંદર તો ડાયરેક્ટ સરવાળો કરવાનો થાય ઘણી વખત પરીક્ષા પૂછે છે 2 માઇક્રોફેરાડે 3 માઇક્રોફેરાડે 4 માઇક્રોફેરાડેનો સમાંતર જોડાણ કેટલું તો 2 ને 3 5 5 ને 4 કેટલા થયા 9 તો 9 માઇક્રોફેરાડે તો આવા ઘણા MCQ પૂછાતા હોય છે તો એ વસ્તુ બી કવર કરી શકાય છે ઓકે તો આપણે શું કર્યું પહેલાનું સમતુલ્ય દોર્યું છે તમને સમજવા માટે તમારે પરીક્ષામાં દોરવાનું થતું નથી તમે ડાયરેક્ટ કરી શકો છો શ્રેણી તો C1 C2 અને C3 નું શ્રેણી કર્યું છે શ્રેણીનો જવાબ કેટલો આવે 10 બાય ઉલટાવવાનું છે ભૂલતા નહીં ઉલટાવો હેરાન થશો તો 10/3 એની સાથે C4 નું સમાંતર છે સરવાળો કર્યો અને ત્યારબાદ આપણે વોલ્ટેજ લીધા તો શ્રેણીમાં વોલ્ટેજ અલગ અલગ હોય એટલે સરવાળો કરવો પડે સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય આપણે હિસાબ કર્યો તો જવાબ આવ્યો અને એ ઉપરથી આ મળ્યું અને છેલ્લે આપણને આ વીજભાર મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો પછી તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું કે ચેપ્ટર નંબર 6 અને 7 ના દાખલા જોયા હતા આજે આપણે ચેપ્ટર નંબર કયા જોયા છે 1 અને 2 ના દાખલા જોયા છે પરંતુ એક દાખલો ચેપ્ટર નંબર 6 નો આપણે બાકી રહી ગયો તો મોસ્ટ IMP દાખલો છે પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાતો હોય છે તો આપણે એ દાખલા ઉપર પહેલા જઈશું બરાબર તો ચેપ્ટર નંબર 6 ઉપર આપણે પાછા આવી જઈએ છીએ એક દાખલો બાકી છે કારણ કે જરૂરી છે બરાબર તો એ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે એને ફરજિયાત ભણવો જરૂરી છે અને પરીક્ષાની અંદર 2 થી 3 વાર પૂછાય છે રિયલમાં છે દાખલો તમને લાગશે થિયરી જેવો જ દાખલો છે ઘણીવાર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન પણ થતા હોય છે કે આ થિયરીમાં છે કે ભાઈ દાખલામાં છે તો આ ઉદાહરણ છે આપણું તો શું કીધું છે તમને ચુંબકીય ક્ષેત્ર B ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદોમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું સૂત્ર મેળવવું તો પહેલા પોઈન્ટ એના ઉપર જવાનું છે આપણી પાસે સોલેનોઇડમાં ચુંબકીય ઉર્જા તેનું સૂત્ર શું છે પહેલા એ ખબર હોવી જોઈએ U બરાબર 1/2 શું છે Li². તમને આ સૂત્ર પહેલા ખબર હોવી જોઈએ અને એના માટે તમારે બે કિંમતની જરૂર પડશે શું જરૂર પડશે તો પહેલા જોઈએ આપણે તો સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર તો B બરાબર કયું છે μ0 સ્મોલ ni I ને કરતા કરું તો B અપોન શું થાય μ0 n પહેલી વસ્તુ આપણી પાસે આવે આ આપણને આ ખબર હોવી જોઈએ હવે બીજી વસ્તુ છે આપણી પાસે સોલેનોઇડનું શું હોવું જોઈએ આત્મપ્રેરકત્વ
તો L બરાબર મ્યુ 0 n સ્ક્વેર AL. આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આ બંને કિંમત આપણે ઉર્જાના સમીકરણમાં મૂકો. તો હવે પાછું લખીએ છીએ આપણે ચુંબકીય ઉર્જા. તો ચુંબકીય ઉર્જા U બરાબર 1/2 Li સ્ક્વેર. 1/2 L ની કિંમત મ્યુ 0 n સ્ક્વેર AL. I ની કિંમત કેટલી છે? B અપોન મ્યુ 0 n એનો વર્ગ. આપણે અલગ વર્ગ કરીએ તો શું થાય આપણી પાસે? U બરાબર 1/2 મ્યુ 0 n સ્ક્વેર AL. આનો વર્ગ કરીએ તો B સ્ક્વેર અપોન મ્યુ 0 સ્ક્વેર n સ્ક્વેર. ચલો કઈ ઉડે છે? કઈ કેન્સલ થાય છે? ચલો n સ્ક્વેર કેન્સલ. મ્યુ 0 એકવાર કેન્સલ થઈ જશે. તો U બરાબર 1/2 B સ્ક્વેર AL. નીચે એક વખત મ્યુ 0 વધે તો પહેલા પ્રશ્નનો આપણો જવાબ આવી ગયો કે તમને એવું કીધું છે કે ચુંબકીય ઉર્જા B, A અને L ના પદમાં. તો B એ દેખાય, A દેખાય ને L એ દેખાય. હવે આગળ પ્રશ્ન શું કર્યો છે? આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક ઉર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય? તો કેપેસિટરમાં વિદ્યુત ઉર્જા સાથે એને સરખાવવાની છે અને એના માટે આપણે ચુંબકીય ઉર્જા ઘનતા ઉપર જવું પડશે. તો ચુંબકીય ઉર્જા ઘનતા કોને કહેવાશે? તો એકમ કદ દીઠ સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે. એને દર્શાવાય છે રો બી બરાબર UB અથવા U અપોન શું થાય? V. UB નું UB. એની કિંમત શું લેવાશે? તો AL. શું લેવાશે? AL. AL ક્ષેત્રફળ બતાવે છે. આપણે આ કિંમતને મૂકીએ તો શું થાય આપણા માટે? રો બી. UB એટલે ઉપરવાળું છે આપણી પાસે. એની કિંમત કેટલી છે? 1/2 B સ્ક્વેર AL અપોન મ્યુ 0. આની કિંમત કેટલી છે? AL. તમે જોઈ શકો છો આપણી પાસે શું થશે? AL ઉડી જશે તો વધશે શું? B સ્ક્વેર અપોન 2 મ્યુ 0. આ તમને મળી ગયું રો બી. હવે કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા ઘનતા શું લઈશું આપણે? વિદ્યુત ઉર્જા ઘનતા. તો રો E બરાબર શું છે? તો 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. આ બંનેને આપણે સરખાવવાના છે. તો તમે જોઈ શકો છો 1/2 કોમન છે. એપ્સિલોન્સ માટે શું છે? તો કે મ્યુ 0 1 અપોન મ્યુ 0 અને E સ્ક્વેર માટે શું છે? B0. તો સરખાવવું હોય તો આ રીતે સરખાઈ શકાય છે. રો બી શેના માટે છે? રો E. આપણી પાસે અહીંયા કને થશે 1 અપોન મ્યુ 0. અહીંયા શું થશે? એપ્સિલોન 0. અહીંયા થશે આપણા માટે B સ્ક્વેર. તો અહીંયા શું થશે? E સ્ક્વેર. આપણે અહીંયા સરખાવી દીધું. ગઈકાલે આપણે એક દાખલો ગણ્યો હતો બરાબર. ચેપ્ટર નંબર 8 ની અંદર એક પ્રકારનો દાખલો જોયો હતો. તો એ દાખલાની અંદર છેલ્લે આપણે કંઈક આ બંનેને સરખા કર્યા હતા. શું કર્યા હતા? સરખા કર્યા હતા. કેમ કે વિદ્યુત ચુંબકીય તરંગની અંદર ચુંબકીય ઉર્જા ઘનતા અને વિદ્યુત ઉર્જા ઘનતાના મૂલ્યો કેવા હોય છે? સમાન હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તમને કમ્પ્લીટલી ખબર પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા ચેપ્ટરના IMP પ્રશ્નો પૂરા કર્યા છે? ચેપ્ટર નંબર 1, 2, ત્યારબાદ 6, 7 અને 8. ટોટલ કેટલા લેક્ચર આપણે પતી ગયા? તો મોસ્ટ IMP આપણે જે કહેવા જઈએ બરાબર દાખલાની અંદર એવા ટોટલ 5 ચેપ્ટરના આપણે દાખલા પૂરા કર્યા છે. અને હવે નેક્સ્ટ આપણે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 ના દાખલા જોવામાં આવશે. તમને ખબર જ છે કે 3 ની અંદર નેટવર્ક વાળા દાખલા પૂછાય છે કિર્ચોફના નિયમ ઉપયોગ કરીને. અને એ વિદ્યાર્થીઓ મિત્રો બહુ જ અગત્યના છે. એને સમજવા બી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો તમને જો લેક્ચર પસંદ આવતું હોય તો તમારા મિત્રોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાતા રહો અને ખાસ કરીને બેલ આઇકોન દબાવી દેજો. કેમ?
નવો લેક્ચર આવે તો તમને 100% એની અપડેટ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે. ખૂબ ખૂબ આભાર તમારો.